હજારો લાખો લોકો આ અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે જ્યારે લડાઈ લડી રહ્યા છે ત્યારે એમાં સહભાગી બનીએ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આજે તમે જુઓ દેશના અનેક રાજ્યો એવા છે, અનેક શહેરો એવા છે કે જે પ્રદૂષણના કારણે માણસ પોતે સ્વચ્છ હવા પણ લઈ શકતું નથી. દાખલા તરીકે દિલ્હી, તો આવનાર સમયની અંદર જે આ દિલ્હીની હાલત છે એવા બીજા રાજ્યોમાં કે બીજા શહેરોની હાલત ખરાબ ન થાય એના માટે પણ આ કુદરતી સૌંદર્ય છે, નદીઓ છે, નાળા છે, પહાડો છે, અરવલ્લીની ગિરિમાળા છે, આ કુદરતી સંપત્તિને બચાવવા માટેનો એક સહિયારો પ્રયત્ન કરીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એના માટે કરીને પ્રશાસક હોય, વહીવટી તંત્ર હોય અને વિનાશના કાળે વિકાસ ન હોય એટલો મોટું ઔદ્યોગિકરણ ન હોવું જોઈએ કે જે આપણને કુદરતે મફતમાં હવા, પાણી અને આરોગ્ય માટે જીવવા માટેના સ્ત્રોત આપ્યા છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનના કારણે